નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે બેઠા છે અને વેલેન્ટાઇન વીક પર આપણે વાત કરીએ છીએ. કાકા, તમે આ વેલેન્ટાઇન વીકને ફેસ્ટિવલ તરીકે નથી લેતા, એવું કેમ? અલા, છાનો માનો ઉજવાતો હોય એને ફેસ્ટિવલ કહેવાય? એવું નહીં. નોકરીમાં રજા ના મળે ને એને તહેવાર કહેવાય જ નહીં. આ વેલેન્ટાઇન વીકમાં કેલેન્ડરમાં એકે લાલ કલરની ડેટ દેખાય જ તને? ના. તો શેનો તહેવાર લા? 2 જ જણ ઉજવી શકે, બોયફ્રેન્ડ ને ગર્લફ્રેન્ડ. મા બાપને લેવા દેવા નહીં, સોસાયટીને લેવા દેવા નહીં, સમાજને લેવા દેવા નહીં. તો તહેવાર તો ના જ કહેવાય ને. ઓકે, ચાલો તહેવાર ના કહેવાય, પણ આ વીક એટલા માટે આપ્યું છે કે બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ વચ્ચે એક પ્રેમનું વ્યાકરણ પાર પડી જાય. પ્રેમનું વ્યાકરણ પાર પડી જાય નહીં, પ્રેમનું પ્રકરણ બહાર પડી જાય. તો પછી સ્કૂલ કોલેજમાં વેલેન્ટાઇન વીક શું કામ પછી બંધ નથી કરાવતા? શું કામ ઉજવવા દે છે? એનું કારણ છે, આ અઠવાડિયામાં છોકરા છોકરીઓની ફૂલ હાજરી હોય, એટેન્ડન્સ લગભગ 100% હોય છે. બીજું, ફૂલ, ફુગ્ગા, ચોકલેટ, આ બધું આખું વર્ષ કશું વેચાતું નહીં, આ અઠવાડિયામાં ધૂમ મચાવે છે. પેલો સલમાન ખાનનો ડાયલોગ છે ને, દિલ મેં આતા હું સમજ મેં નહીં, હા, એ અત્યારે કોલેજમાં બોલાય છે. વેલેન્ટાઇન પે આતા હું, રક્ષાબંધન પે નહીં. બે જાઓ ને લા. એટલે ટૂંકમાં બધા ઉજવો, પણ હવે આને તહેવારમાં ના કહેવાય. આપણા તહેવાર બહુ બારીકથી ઉજવાય છે અને આ ખાલી તારીખથી ઉજવાય છે. વાહ, લાયા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio City.